ક્યાંક ને ક્યાંક શ્રીનાથજી બાવાના દર્શન તો એને જીવનના અંદર એકવાર કર્યા જ હશે. એ શ્રીનાથજી બાવા જે સાક્ષાત નાથદ્વારામાં બિરાજમાન છે, દર વર્ષે કરોડોની સંખ્યામાં વૈષ્ણવો શ્રીનાથજી બાવાના દર્શન કરવા જાય છે, પણ એ શ્રીનાથજી બાવાના સ્વરૂપનું જ્ઞાન હોતું નથી, એટલે શ્રીનાથજી માટેના એ ભાવો એ પ્રગટ થતા નથી. કોઈ વ્યક્તિને એમનેમ જોવું અને કોઈ વ્યક્તિને એના સંપૂર્ણ પરિચય સાથે જોવું, એમાં ફરક છે. એમનેમ કોઈ વ્યક્તિને જ્યારે જોવામાં આવે છે ત્યારે શરૂઆતમાં એ ભાવો પ્રગટ નથી થતા, પણ જ્યારે પૂર્ણ પરિચય સાથે જ્યારે વ્યક્તિને જોવામાં આવે છે ત્યારે દ્રષ્ટિકોણ બદલાય છે. કૃષ્ણ ભગવાનને તો આપણે રોજ જોઈએ છીએ. આજે હજારો લાખો વૈષ્ણવના ઘરે એ બાલકૃષ્ણ લાલજી પુષ્ટ રૂપે બિરાજમાન હશે કે અપુષ્ટ રૂપે બિરાજમાન હશે. કોઈ પણ હિન્દુનું ઘર એવું નહીં હોય કે જ્યાં એ બાલકૃષ્ણલાલ એના મંદિરમાં અંદર બિરાજમાન ન હોય. પછી પુષ્ટિ માર્ગી હોય કે કોઈ પણ અન્ય સંપ્રદાય વાળો હોય, એ કૃષ્ણનું આરાધન તો ચોક્કસ કરે છે. કારણ કે આ વિશ્વના અંદર ઘણા બધા ભગવાનો છે અને ઘણા બધા ભગવાનો દેવી દેવતાઓની પૂજા અર્ચના થાય છે, પણ આ વિશ્વના અંદર જો કોઈ ભગવાનને પ્રેમ કરી શકાતો હોય તો એકમાત્ર કૃષ્ણ ભગવાન છે, કારણ કે એ જ પ્રેમ સ્વરૂપ છે. दूसरे सब देवी देवताओं का पूजा कर सकते हैं, अर्चन कर सकते हैं, लेकिन प्रेम करने योग्य अगर कोई भगवान है तो वो केवल हमारे कृष्ण है, क्योंकि वो साक्षात प्रेम का स्वरूप है ना. જેમાં ભરી ભરીને પ્રેમ ભર્યું છે, અને એટલે જ અમારા કૃષ્ણ એ શ્યામ સુંદર છે. એટલે જ અમારા કૃષ્ણ ભગવાને એ શ્યામ રંગને ધારણ કર્યો છે. હંમેશા જ્યારે કોઈ પણ તત્વની ગહેરાઈ જોવી હોય ને, અને કોઈ પણ જગ્યાએ જ્યારે તમે એ ગહેરાઈને જુઓ છો, એ ગહેરાઈના અંદર એ શ્યામ રંગ આવી જાય છે. જલ પણ જેટલું ઊંડું હોય ને, એનાથી અંદાજો આવે છે કે આ જલની કેટલી ગહેરાઈ છે એના શ્યામ રંગથી. છીછરું પાણી એ શ્યામ હોતું નથી, પણ ગહેરું પાણી એ શ્યામ બને છે. ઊંડાણ એ શ્યામ રંગનું પ્રતીક છે. ભગવાનના અંદર અનેક પ્રકારની ગહેરાઈઓ છે, પણ એ ભગવાનની ગહેરાઈઓ ક્યારે સમજાય છે? જ્યારે એ પ્રેમના રસ સાગરના અંદર જ્યારે વ્યક્તિ ગહેરો જાય છે. જ્યાં સુધી ભક્તિના અંદર વ્યક્તિ એ ગહેરાઈઓને નાપી શકતો નથી, ત્યાં સુધી પરમાત્માના એ દિવ્ય સૌંદર્ય સ્વરૂપનો અનુભવ, રસાનંદ એના જીવનમાં થઈ શકતું નથી. परमात्मा की गहराइयों को जानने के लिए, अनुभव करने के लिए खुद परमात्मा के रस के अंदर गहरा उतरना पड़ता है. પરમાત્માના અંદર અનેક પ્રકારની ઊંડાણ છે. સાગરના અંદર જે વ્યક્તિ ઊંડો જાય ને એને જ મોતી મળે. લૌકિક સાગરના અંદર પણ અનેક મોતીઓ છે, અને એ લૌકિક સાગરના અંદર જેટલો વ્યક્તિ ઊંડો જાય છે એ ગોતાખોરોને એ મોતી મળે છે. આ રસ સાગરના અંદર તો અનેક પ્રકારના સુંદર મોતીઓ છે, અને એ મોતી કેવલ આનંદ અને પ્રેમથી ભરેલા છે. જેટલા આ રસસાગરમાં ઊંડા જઈએ છે એટલા જ મોતીઓ, એ ભાવ અને પ્રેમના મોતીઓ એ હૃદય સાગરમાં જાગૃત બને છે. પણ હૃદયને રસસાગર બનાવવું પડે. હૃદયને એ પ્રેમનું સાગર બનાવવું પડે, તો જ એ પ્રેમ સ્વરૂપ, એ કૃષ્ણની ગહેરાઈઓ સમજાય. श्याम रंग को भगवान ने धारण किया है. एक युवा ने पूछ्યું કે ભગવાને શ્યામ રંગ કેમ ધારણ કર્યો છે. एक युवा ने प्रश्न કર્યો કે भगवान कृष्ण चाहते तो कोई પણ રંગોને ધારણ કરી શકતે. કેટલા બધા રંગો છે વિશ્વના અંદર.
ये श्याम रंग की क्या महत्ता है। દરેક વ્યક્તિનો જ્યારે મુખ્ય કારણ એ પરમાત્મા સ્વયં હોય, દરેકના રૂપોનો દાતા જ્યારે પરમાત્મા સ્વયં છે, તો फिर પરમાત્માને ક્यों શ્યામ રંગ રખા? એકવાર નારદજીને પરણવાની ઈચ્છા થઈ, અને જ્યાં નારદજીને પરણવાની ઈચ્છા થઈ, ગયા છે ભગવાન કૃષ્ણ પાસે, હે પ્રભુ આપનો રૂપ ઉધાર આપો. અને કૃષ્ણ પાસે જઈને રૂપને ઉધાર માંગ્યું છે. કૃષ્ણે કીધું દિયા જાઓ. બીજા દિવસે પરણવા ગયા. જ્યાં પરણવા ગયા છોકરી મોડું જોઈને ભાગી ગઈ. એવી ભાગી જેમ કોઈ આશ્ચર્ય જોયું હોય. નારદજી ઘરે આવીને પાંચમાં મોડું જોયું, વાંદરાનું મોડું હતું. નારદજી ભગવાન સાથે ઝઘડવા ગયા કે હે ભગવાન, આપે મારા સાથે દગો કર્યો છે. મેં આપને પાસે આપનું રૂપ માંગેલું, આપે આ વાંદરાનું રૂપ મને પકડાઈ દીધું. अरे नारद जी मांगना चाहिए ना, तुम्हें कौन सा रूप चाहिए? ये बंदर अपना रूप लाया कहां से? मच्छर अपना रूप लाया कहां से? कोई चींटी अपना रूप लाई कहां से? ये जितने भी पशु पक्षी विद्यमान है, जितने भी जीवात्मा इस विश्व के अंदर विद्यमान है, वो रूप लाए कहां से? वो मेरे द्वारा तो दिया गया रूप है. આ બધા જ રૂપો જે મનુષ્યને કે પશુને કે પક્ષીને કે જીવજંતુઓને જે પ્રદાન થયું છે, એ કેવલ મનુષ્યનું જ નહીં, પણ બધાનું રૂપના દાતા એ પરમાત્મા સ્વયં છે. તમે જન્મ લીધા પછી તમે તમારા જાતને કે ભગવાનને ફરિયાદ કરી શકો છો કે ભગવાન તમે આવું રૂપ કેમ આપ્યું? જે રૂપ ભગવાને આપણને આપ્યું છે એને આપણે સ્વીકારવું પડે છે. આ જીવન, આ રૂપના દાતા સ્વયં ભગવાન છે. તો પ્રશ્ન થાય, હજારો લાખો કરોડોની સંખ્યામાં જ્યારે આ રૂપનું પ્રોડક્શન ભગવાને કર્યું હોય, એમાંથી કોઈ પણ સુંદર રૂપને ભગવાન રાખી શકતે, इसमें ये श्याम रंग की क्या महत्ता है? શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી સમજાવે છે કે આ શ્યામ રંગના અંદર ત્રણ અલૌકિક તત્વનું મિશ્રણ છે. પ્રેમ, આનંદ અને વિરહ. પ્રેમનો રંગ છે લાલ. લાલ રંગ એ પ્રેમનું પ્રતીક છે. લાલ કપડા એ પ્રેમનું પ્રતીક છે. અને લાલના જેટલા પણ શેડ્સ છે એ બધા શેડ એ પ્રેમના પ્રતીક ગણાય છે. પછી એમાં ગુલાબી તમારું આવી ગયું હરીશભાઈ. હું જાણું છું આજે હોળી ઉત્સવ છે એટલે ગુલાબી પહેરીને આવ્યા છો. વસંત પંચમી ગઈકાલે ગઈ, અને વસંત પંચમીના દિવસે સૌથી પહેલા ઠાકોરજીને ચોવા ચંદનથી ખેલાવ્યા પછી કયા રંગથી ખેલાવવામાં આવે છે? ગુલાલ. એ પણ લાલ છે. પ્રેમના રંગોથી પ્રભુને રંગવામાં આવે છે. એ ગુલાલ પણ લાલ છે. પ્રેમનો ઇઝહાર પણ લાલ ગુલાબથી કરવામાં આવે છે. પ્રેમનું પ્રતીક છે. પ્રેમનો રંગ છે લાલ. આનંદનો રંગ છે પીળો કેસરી. કેસરી કે પીળાના જેટલા પણ શેડ્સ છે એ આનંદનો રંગ છે. એટલે જ્યારે કોઈ ઉત્સવ હોય, મહોત્સવ હોય, જ્યારે કોઈનો જન્મદિવસ હોય, જન્માષ્ટમી હોય, ચાર જયંતી હોય, ઉત્સવો ઉપર એ કેસરી રંગને ધારણ કરવામાં આવે છે, કારણ કે આનંદનો રંગ એ પીળો છે, પ્રેમનો રંગ છે લાલ, આનંદનો રંગ છે પીળો, અને વિરહનો રંગ છે ભૂરો. તમે જ્યારે બહુ વિરહમાં હો ને ત્યારે ભૂરો રંગ પહેરજો. આ ભૂરાવાળા ઘણા બેઠા, બધા વિરહવાળા છે. વિરહનો રંગ છે ભૂરો. પ્રેમ, આનંદ અને વિરહ આ ત્રણ તત્વ જ્યાં સંમિશ્રિત બને છે, લાલ, પીળું અને ભૂરું, આ ત્રણ રંગ જ્યાં ભેગા થાય છે ત્યાં हमारा श्याम सुंदरનો એ श्याम रंग बने છે. इसलिए हमारे श्रीनाथ जी वो श्याम सुंदर है. અને પુષ્ટિ માર્ગના જે મુખ્ય ચાર સ્વરૂપો છે એ બધા જ શ્યામ છે.